હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે શું ભણવાના છીએ તો કે ધોરણ 10 બરાબર. એમાં સ્વાધ્યાય 13.1 જે ખૂબ જ જરૂરી છે સ્વાધ્યાય તમારા માટે મધ્યકનું છે બરાબર. એટલા માટે કે જેમાં મધ્યક કઈ રીતે મેળવવામાં આવે છે એ શીખવે છે આપણને. એમાં પ્રશ્ન નંબર 4. ઓકે, ચલો રકમ જો કઈક અહીંયા એવી છે, જોઈ લઈએ કે એક હોસ્પિટલમાં ડાક્ટર જે છે બરાબર, એને 30 મહિનાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ ધબકારાઓની નોંધ કરી બરાબર, તથા નીચે પ્રમાણે એમણે આપ્યું છે, રકમ આપી છે આપણને બરાબર. તો એમાં પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા જે છે આપણને ખબર છે, આપણે આ બાજુ લખવાના છીએ, અને જે તમને આવૃત્તિ આપી છે એ આપણે આ બાજુ લખવાના છીએ બરાબર. તો એ જે મહિલાઓ જે છે બરાબર, તો પ્રતિ મિનિટ ધબકારાઓ જે છે એનો તમારે મધ્યક તમારે મેળવવાનો છે બરાબર. તો આ રીતે આપણી રકમ છે, એમાં આપણે હવે લખતા જઈએ. ચલો, સૌથી પહેલા શું કરવાનું તમને બધાને ખ્યાલ છે. રકમ આપી છે આપણને આ રીતે બરાબર, આ રીતે એમાં આપણે આ રીતે લખી દીધું, પછી FI લખી દીધા. એની પછી જોઈએ XI. જો 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77. તો તમને ગેપ કેટલા લાગે છે? વર્ગ અંતરાલ કેટલાનો લાગે છે? અથવા વર્ગ લંબાઈ બરાબર h બરાબર શું તમે લખશો? 65, 66, 67, 68. તો 3 લખશો બરાબર. તો કે હા બરાબર. ચલો, પછી FI બધાનો સરવાળો છે 30 બરાબર. આપ્યો ન હોય તો આપણે મેં તમને શું કીધું કરવાનું? સરવાળો કરી નાખવાનો. એ તો આપણને બધાને આવડે છે. પછી XI એટલે શું થાય? મધ્ય કિંમત. કોને કહો છો મધ્ય કિંમત? તો તમે કહેશો કે વચ્ચેની સંખ્યાને. તો આમાં વચ્ચેની સંખ્યા 65, 66 અને 67 બે આવી ગઈ. તો હવે બે માંથી લેવી કોને ભાઈ? તો કે બે માંથી બે વચ્ચેની લેવાની. તો 66.5 આ બંને વચ્ચે નો આવે તો કે આવે. તો લખો 66.5. હવે આની વારી 68, 69, 70, 71. તો 69.5. અહીંયા 72.5, 75.5. જો 0.5 પણ ગણતરી કર્યા વગર આવડી ગયા આપણને બરાબર. પછી 77, 78, પછી 79, 80. તો 78.5, 81.5 અને અહીંયા આવશે 84.5. જો ગણતરી કર્યા વગર સાવ સરળ રીતે આપણે મધ્ય કિંમત આ રીતે મેળવી શકીએ છીએ. હજી જેને નો સમજાણું હોય અહીંયા જોઈ લો. જો આ 65 અને 68 છે, તો આ બંને વચ્ચે આવતી સંખ્યા 66 અને 67 બે છે. તો બે ને કાંઈ લઈ ન શકાય. તો હજી આ બંને વચ્ચે કઈ સંખ્યા આવશે? તમે કહેશો 66.5 બરાબર. એ રીતે અહીંયા લખ્યા તો બસ બધા એનું એ રીતે કરી નાખો બરાબર. આ 66 ક્યારે આવ્યા? 65 પછી 66.5 તો 68, 69.5, 71, 72.5 લ્યો. એમાં કાંઈ અઘરું છે કરા? એ થઈ ગયું ને. પછી આવશે UI. UI જે છે એમાં વચ્ચેનું કયું એવું 1, 2, 3, 1, 2, 3 વચ્ચે આ આવ્યા, તો એને એ લઈ લઈએ. તો એ બરાબર આપણને મળી ગયા 75.5. ભાઈ એ બરાબર કેટલા મળ્યા? 75.5. ઓકે, હવે UI મેળવો. હવે જો UI તમને આવડે છે, કઈ રીતે કરવાનું? જે આપણે એ ધારેલું છે ત્યાં 0 આવશે. ઉપરની સંખ્યા હંમેશા માઇનસ જ આવશે, નીચેની સંખ્યા હંમેશા પ્લસ જ આવશે. આ વસ્તુ આપણને ખબર છે મિત્રો. એમાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. પછી ઉપર પ્લસ નીચે માઇનસ એવું થવું જોઈએ નહીં બરાબર. પછી આવ્યું સિગ્મા FI બરાબર. જો આનું સૂત્ર ખબર જ છે, XI માઇનસ એના છેદમાં H. UI નું સૂત્ર એવું કઈક છે. તો તમે આટલી મોટી ગણતરી ક્યારે કરવા બેસવાના? એટલે આ તમારે યાદ રાખવાનું, સરળ રીત છે. ચલો, FI અને UI આ જે લખ્યું છે ને એમાં જ એ શું કરવાનું છે ને એ આપણને સમજાઈ જાય. જો FI અને UI એકબીજાનો ગુણાકાર. તો કે ચલો આમાં FI 2, UI 3. 2 તેરી 6, 4 દુ 8, 3 એકા 3, 8 ગુણ્યા 0 0, 7 એકા 7, 4 દુ 8, 2 તેરી 6. ક્રમ વાઇઝ લેવાનું.
બરાબર. પછી આડું તેડું થઈ જાય એવું નહીં કરવાનું, બરાબર. એની પછી હવે જો આ બધાનો સરવાળો કરો, આ બધાનો સરવાળો કરો. હંમેશા યાદ રાખવાનું કે ઉપરનાનો પણ સરવાળો જ થશે, નિશાની માઇનસ આવશે, નીચેનાનો પણ સરવાળો થવાનો છે, કેમ કે એ તો આપણને ખબર જ છે. હવે 8 ને 5 13 ને 1 14 15 16 ને 17 માઇનસ 17. અરે 1 મિનિટ, 8 ને 5 13. અચ્છા, ઓકે. બધાનો થઈને 17 કર્યા ને કા આપણે? ઓકે, આ બંનેનું કરીએ. 8 ને 5 13 14 15 16 17 18 19 20 21 પ્લસમાં આવ્યા તો એનો મતલબ જવાબ આવશે ને પ્લસમાં આવવાનો છે. તો 17 માંથી 21 બાદ કરો, 18 19 20 21, તો +4. ડન છે. તો આને કાઢી નાખવાના. આ તો આપણે ગણતરી માટે રાખ્યા હતા. તો જો આપણને સિગ્મા FIUI મળ્યું +4. હવે તમને સૂત્ર આવડે છે તો લખો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. સૂત્ર ખાસ યાદ રાખજો, બરાબર. ઘણાને સૂત્ર યાદ નથી રહેતું, પછી ગુણાકારનું પ્લસ થઈ જાય અને પ્લસ નું ગુણાકાર થઈ જાય, એવું થવું જોઈએ નહીં. નો આવડે તો એક સૂત્ર 10 વાર લખો, બરાબર. કડકડાટ પાકું હોવું જ જોઈએ. પછી ખબર એ હોવી જોઈએ કે h એટલે વર્ગ અંતરાલ, a એટલે ધારેલ મધ્યક, બરાબર. એવું પણ આપણને આવડવું જોઈએ. ચલો કિંમત મૂકી દઈએ. a બરાબર 75.5. સિગ્મા FIUI કેટલા છે? +4 છે. સિગ્મા FI 30, h કેટલા છે? 3. તો છેદ ઉડાડું તો નીચે આવ્યા 10. તો આવું કઈક બન્યું કે x બાર બરાબર 75.5 પ્લસ 4 ના છેદમાં 10, બરાબર. ચલો જો એક વસ્તુ ખાસ યાદ રાખો, આ પ્લસ વાળો હોય ને એને હલાવવાનું નહીં. આ જે છે ને વસ્તુ એને પહેલા આપણે કરી નાખવાની. તો કે આ બંનેનો ગુણાકાર થઈ શકે, 4 તેરી 12, 12 ના છેદમાં 30, પરંતુ જો અહીંયા છેદ ઉડે છે, ગુણાકાર અને ભાગાકારના સંબંધમાં હોય તો આપણે છેદ ઉડાડી શકીએ. તો ચલો 10 તેરી 30, 10 નીચે આવ્યા, 4 ના છેદમાં 10. હવે ખબર પડી ને આ કઈ રીતે કર્યું, સ્ટેપ વાઇઝ કરવાનું. પછી x બાર બરાબર 75.5 પ્લસ 4 ના છેદમાં 10 નો મતલબ શું થાય? 1 0 છે તો એક પછી પોઈન્ટ હોવો જોઈએ, 0.4, બરાબર. તો x બાર બરાબર, હવે સરવાળો કઈ રીતે કરવાનું? જો 75.5 છે તો જો પોઈન્ટ ની નીચે ખાસ પોઈન્ટ આવવો જોઈએ, નહીતર સરવાળો હરખો આવે નહીં. તો 0.4, તો 75.9. તો તમારો જવાબ આવશે 75.9. આ જે મેળવો એ તમારો મધ્યક મળી ગયો. શું કીધું તું કે પ્રતિ મિનિટ મહિલાઓના હૃદયના ધબકારાઓની સંખ્યાનો મધ્યક તમારે મેળવવાનો હતો, તો એ મળી ગયો છે. અને છેલ્લી લાઈન લખવાની ભૂલવાની નહીં, બરાબર. ઓકે, ચલો તો જો અને ખાસ મિત્રો કે આ જે સૂત્ર છે ને ખાસ યાદ રાખજો. ઓકે, તો ચલો આ જે છે પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. આની પછી આપણે પ્રશ્ન નંબર 5 ભણવાના છીએ. અને ખાસ કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.